નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 એકમ 3 સ્વાદથી પાચન સુધીનું આપણે અહીં પ્રિન્ટેડ સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો પહેલો વિકલ્પ બી કારેલા, પછી ડી, એ, બી, એ અને સી આવી રીતે સાચા જવાબ બને છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. તો અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે ઘોડિયો શબ્દ લખીશું, 2માં મીઠું, 3માં વરિયાળી, 4 મોં દ્વારા, 5 નાના આંતરડામાં જાય છે, 6 નાના આંતરડામાં થાય છે, 7 રસોડામાં મસાલામાં મેથી નામનો મસાલો કડવો હોય છે, 8 શરદી થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર માની શકાતો નથી. ત્યારબાદ સાચું અને ખોટું અહીં લખવાનું છે. તો કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે, ખોટું. 2 જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, ખોટું. ત્યારબાદ 3 સાચા છે, 6ઠું ખોટું, 7મું અને 8મું સાચું આપણે નિશાન કરીશું. ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડો, 4 5 2 1 આવી રીતે આપણે અહીં જોડકા જોડીશું. ત્યારબાદ બીજા જોડકાની અંદર 3 5 1 અને 2 આવી રીતે આપણે અહીં જોડકા જોડીશું. ત્યારબાદ ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની છે. તો 1 ખોરાકના 6 સ્વાદ કયા કયા છે? તો ખોરાકના મુખ્ય 6 સ્વાદ ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો એ ખોરાકના 6 સ્વાદ છે. 2 કડવો સ્વાદ હોય તેવી 2 વાનગીના નામ લખો. તો કારેલાનું શાક અને મેથીના લાડુ એ કડવા સ્વાદવાળી વાનગીઓ છે. 3 પાચન અંગો કોને કહે છે? તો ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે. પ્રશ્ન નંબર 4 જોશું વિદ્યાર્થી મિત્રો. પાચન તંત્રના અવયવો જણાવો. તો 1 મોં, દાંત અને જીભ, 2 અન્નનળી, 3 જઠર, 4 નાનું આંતરડું, 5 મોટું આંતરડું છે, 5 એસિડિટી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એસિડિટી એટલે ખોરાકનું સારી રીતે પાચન ન થાય ત્યારે પેટમાં બળતરા ઉપડે છે, ત્યારે તેને એસિડિટી કહે છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો? કેમ? તો મને જુદો જુદો સ્વાદ ગમે છે, કારણ કે જુદા જુદા પ્રકારના સ્વાદવાળો ખોરાક ખાવા પ્રત્યેની રુચિ જળવાય છે. 7 તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે તે કહો. તો જીભના આગળના ભાગ પર ગળ્યો, વચ્ચેની બંને બાજુએ ખારો અને ખાટો તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે. પ્રશ્ન નંબર 8 ખૂબ જ મહત્વનો છે. આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, લાળ રસ આપના ખોરાકને પોચો અને મીઠો બનાવે છે, પાચનમાં મદદરૂપ કરે છે. 9 તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? તો ભૂખ કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે, પેટ ખાલી હોવાનો અનુભૂતિ થાય છે, થાક લાગે છે અને કામ કરવામાં કંટાળો આવે છે. 10 યોગ્ય આહાર એટલે શું? જે આહારમાંથી આપણને જરૂરી પોષક તત્વો મળી રહે તેવા સમતોલ આહારને આપણે યોગ્ય આહાર કહેવાય છે. પ્રશ્ન નંબર 6 1 ખોરાક સરળતાથી પચે તે માટે શું શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. 2 ખોરાકને હંમેશા તાજો, શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ. 3 ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. 4 પચવામાં ભારે ખોરાક વધારે ન ખાવો જોઈએ. 5 જમ્યા પછી આરામ કરવાને બદલે થોડુંક ફરવું જોઈએ. 2 શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા શા માટે કહ્યું હશે? હા, હું ગયા મહિને બીમાર હતો ત્યારે દવા લીધી હતી. ત્યારે દવા પીતી વખતે મારી મમ્મીએ મને નાક બંધ કરવા કહ્યું હતું, જેથી મને દવાની વાસ ન આવે અને સહેલાથી દવા ગળે ઉતરી જાય, એટલા માટે આવું કહ્યું હતું. 3 તમે 2 દિવસ સુધી ન ખાવ તો શું થાય? વિદ્યાર્થી મિત્રો વિચારો. 1 તો શરીરમાં નબળાઈ આવે છે, અશક્તિ લાગે છે. 2 કામ કરતા થાક અનુભવાય છે. 3 શરીરમાં સ્ફૂર્તિ નથી રહેતી. 4 ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે. 5 બીમાર પડવાની શક્યતા ખૂબ રહે છે. પ્રશ્ન 4 શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો?
આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ના, હું 2 દિવસ પાણી વગર રહી શકું નહીં. આપને પાણી આપણા શરીરના ઘણા કાર્યોમાં મદદરૂપ થાય છે. પાણી પાચન, રુધિરાભિસરણ અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અને પરસેવા દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. 5. ઝાડા અને ઉલટી થાય ત્યારે મીઠા અને ખાંડનું દ્રાવણ કેમ આપવામાં આવે છે? તો ઝાડા અને ઉલટી થવાથી શરીરમાંથી પાણી, મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે, જેમાંથી શરીરમાં અશક્તિ આવે છે. આથી શરીરમાંથી ગુમાવેલા પાણી અને ક્ષારના પાછા મેળવવા તથા પુનઃ શક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં વિદ્યાર્થી મિત્રો આવે છે. પ્રશ્ન નંબર 6. તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો શરદી થવાથી આપનું નાક બંધ થઈ જાય છે. સ્વાદની જાણકારી ભોજનની સુગંધી પરથી જાણી શકાય છે. એટલે નાક બંધ હોવાથી આપણને શરીર જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી. હવે ખૂબ જ મહત્વનું પુસ્તક છે. તો સ્વાદ શામાંથી મળે છે તે તમારે મને કહેવાનું છે. તો ગળ્યો તો ગોળ, સાકર, ખાંડ, શેરડી અને પાકા ફળમાંથી આપણને ગળ્યો સ્વાદ મળે છે. 2. ખારો તો મીઠામાંથી ખારો સ્વાદ મળે છે. 3. ખાટો તો લીંબુ, ટમેટા, આમળા અને કાચી કેરીમાંથી મળે છે. તીખો મરચા, અજમા, તજ, લસણ, મરી, લવિંગ અને આદુમાંથી આપણે તીખો સ્વાદ મેળવીએ છીએ. તુરો હળદર, કઠોર કેરીની ગોટલી અને સોપારી. 6. કડવો તો કારેલા અને મેથીમાંથી કડવો સ્વાદ મળે છે. ત્યારબાદ આપણે કોષ્ટકમાંથી શરીરને જોડાયેલા અંગોના નામ શોધવાના છે પાચન શક્તિ જોડે. તો 1. મોં, નાનું આંતરડું, અન્નનળી, જીભ, મોટું આંતરડું, દાંત અને જઠર. આ શબ્દો કોષ્ટકની અંદર આપણે ખૂબ જ કલર રીતે શોધી આપ્યા છે. તો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતે કરી દેશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણું પાચન તંત્રના અવયવો આપેલા છે, તો તેને આપણે અહીં ઓળખીશું. તો પહેલું મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. આવી રીતે અંગો અહીં દર્શાવવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ અહીં કરવાની છે. તો તમે વરીસાની સામે ઊભા રહીને જીભની નજીક જોતા આકૃતિમાં બતાવ્યા મુજબ જીભની સપાટી પર નાના નાના ટેકરા દેખાય છે, અને આ ટેકરાઓ ખરેખર સ્વાદ કલિકાઓ છે, જે આપણે ખોરાકનો સ્વાદ પારખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તમને ભૂખ લાગે ત્યારે કેવા પ્રકારની અહેસાસ થાય છે તે અહીં લખેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેએસપી એજ્યુકેશનને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો. આપણે આગળ વધીશું. અહીં શાકભાજીના નામ આપણે અહીં ક્રમમાં લખવાના છે. તો આ મુજબ ચિત્રના નંબર પ્રમાણે અહીં આપણે ક્રમમાં લખ્યા છે. આપણે અલગથી ચિત્રને એક સરસ કલરફુલ બનાવી દીધું, જેથી બાળકો તમે ઝડપથી સમજી શકો. તો 1. સફરજન, પાલક, લીંબુ. આવી રીતે 1 થી 26 ક્રમ અહીં આપેલા છે. તેનો જવાબ પણ આપેલો છે. તો તે તમે વિદ્યાર્થી મિત્રો લખી દેશો. છેલ્લે હોટ્સ પ્રશ્નો છે. તો હોટ્સ પ્રશ્નોની અંદર નીચે આપેલા કયા પદાર્થમાંથી આપણને તુરો સ્વાદ મળે છે? તો બી. કઠોળ. 2. કયા અંગમાં ન પચેલા ખોરાકનું પાણીનું શોષણ થાય છે? તો મોટું આંતરડું. 3. નાના આંતરડામાંથી નીચેનો છેડો કયા અવયવ સાથે જોડેલો છે? તો સી. જઠર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સ્વાદથી પાચન સુધીનું સંપૂર્ણ સોલ્યુશન ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક જરૂરથી કરશો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરશો. ફરી મળીશું આવી જ રીતે ખૂબ જ સચોટ સોલ્યુશન સાથે નવા વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.